ગવાય તમે દયા કરી સતબુદ્ધિ આપજો રે એનો યુગ યુગ મહિમા ગવાય એનો યુગ યુગ મહિમા ગવાય તમે બુદ્ધિ નાના તારા બાળકો રે અમે બુદ્ધિ વિનાના તારા બાળકો રે અમે બુદ્ધિ વરદાન તમે દયા કરી સતબુદ્ધિ આપજો રે ભાઈ માતની રે એ તમે દયા કરી સતબુદ્ધિ આપજો રે હે તમે દયા કરી સદબુદ્ધિ આપજો રે લડી લડી લાગીએ પાય અમે લડી લડી લાગીએ પાય તમે આપજો રે મારી તમે દયા કરી સતબુદ્ધિ આપત બુદ્ધિ આપજો રે બોલીએ શ્રીબાઈ માત કી જય ગણપતિ ગજાનંદ મહારાજ કી જય બજરંગ બલી મહારાજ રામચંદ્ર ભગવાન તો મલંગો જયતિ જયતિ પૃથ્વી આરનાથો મુકુંદ મેદમ પુંડરીકાય તાક્ષામ વિષ્ણું વંદે યાણ વૃદ્ધિદા વિનાયકં પ્રિયાનિત્યં કાંતસ્તેમ ભ્રમન્તુનઃ સુમૂર્તમ શુભલગ્નમ ક્ષેમ કલ્યાણ યજમાનો આવેલા ભાવિ ભક્તોનું મંદિર ટ્રસ્ટ હાર્દિક સ્વાગત કરે છે યજમાનો અરવિંદભાઈ યજમાનો હાથ જોડી રાખો મેં ગઈકાલે જેમ વાત કરી હતી તો કોઈ પણ મન છે આપણું મન છે જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્ર છે ને મન એક સ્થિર પાણી હોય યજમાનો જો ધ્યાન અહીંયા હશે તો જ એક્સપ્લેન કરીશ બાકી હું કન્ટિન્યુઅસ મંત્ર બોલીશ હું ક્યાંય સમજાવીશ નહીં તો શું થશે વેવ્સ થશે એમાં આપણું મન છે ને પાણી જેવું છે એક જ મગજમાં એક નેગેટિવ વિચાર પ્રવેશ કરી ગયો તો બધું જ નેગેટિવ થશે જે કંઈ કરાવે છે માતાજી કરાવે તો એક જ સારો પોઝિટિવ વિચાર આવશે તો બધું જ પોઝિટિવ થશે સહભાગી બની શકો છો જપ કરવાનો છે ડોનેશન સમિતિમાં આદૌ કર્મારંભે દ્યૌઃ શાન્તિરંતરિક્ષગો શાન્તિઃ પૃથિવી શાન્તિરાપઃ શાન્તિરો ખદયઃ શાન્તિઃ વનસ્પતયઃ શાન્તિર્વિશ્વે દેવાઃ શાન્તિર્બ્રહ્મ શાન્તિઃ સર્વગો શાન્તિઃ શાન્તિરેવ શાન્તિઃ સામા શાન્તિરેધિ જતો યતઃ સમીહસે તતો નો અભયં કુરુ સન્ના ગુર પ્રજાભ્યો ઓમ ગુરુભ્યો નમઃ ઓમ પરમ ગુરુભ્યો નમઃ ઓમ પરમેષ્ઠી ગુરુભ્યો શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે સર્વદા સર્વકાર્યેષુ નાસ્તિ તેષાં મંગલં યેષાં હૃદયસ્થો ભગવાન મંગલાય તનો હરે તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ બલમ દેવ બલમ તદેવ લક્ષ્મીપતે તે ગૃહં સ્મરામે લાભસ્તેષાં જયસ્તેષાં કુતસ્તેષાં પરાજયः વરસ્યામોર્દયસ્તો જનાર્દનઃ यत्र योगेश्वर कृष्ण यत्र पार्थो धनुर्धरः सर्वेष्वारब्धकार्येषु त्रयस्त्री भुवनेश्वरः सन्तु न सिद्धिं ब्रह्मेशान जनार्दन विनायकं गुरुं भानु ब्रह्म विष्णु महेश्वरः सरस्वती ब्रह्मयादौ सर्वकामार्थसिद्धये आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यः विश्वेशं माधवं दुण्डिं दण्डपाणिं च भैरवाम् काशी गुहा गंगा भवानी मणिकर्णिका अन्ये विप्रास्तुपोयुक्ता वेदशास्त्रार्थकोविदा तां सर्वा प्रणिपत्याहं यज्ञकर्म समाचरेत् જમણા હાથમાં બધાએ પાણીની ચમચી પુરુષોએ લઈ લેવાની તિથિ વિષ્ણુ તથા વારો નક્ષત્રમ વિષ્ણુરેવ ચ ભગસ્તવર્ણમ ચૈવ સર્વં વિષ્ણુમય જગત ચમચી પકડી રાખવાની ચમચી લઈ લેવાની હાથમાં પાણી નહીં રહી શકે માટે ચમચી જ પકડી રાખવાની રાઈટ હેન્ડમાં ચમચીથી પાણી ઢોરાય નહીં જો આવી રીતના પકડી લ્યો આ બધા જમણા હાથમાં એની પર એક ચંદ બે
આપણે કયા ક્ષેત્રમાં બેસા છે, કયા દિવસે, કઈ તિથિએ, આજનું નક્ષત્ર શું છે, આજનો યોગ કયો છે, આજનો વાર કયો છે અને કયા દિવસે આપણે આ કર્મનો પ્રારંભ કરીએ છીએ. પ્રોપર એડ્રેસ. એક મોટું બિલ્ડિંગ ઊભું કરવું હોય તો એનો પાયો, ફાઉન્ડેશન મજબૂત જોઈએ, તો જ બિલ્ડિંગ મોટું એમાં ઊભું રહી શકે. એમ છે આખા કર્મનો પાયો છે ને એ સંકલ્પ છે. તો જ્યારે જ્યારે હું કહું ત્યારે તમારે બધું રિપીટ કરવાનું છે. આ સ્પીકર ચેન્જ નહીં થઈ શકે, આ તો ડિસ્ટર્બ થાય છે યાર. આ સ્પીકરનો અવાજ ક્યાંય ચેન્જ નહીં થાય. અમે આપણું મેઇન કાર્ય છે એ આ છે. આ કાર્યની અંદર બીજા પ્રોગ્રામ છે, તો મેઇન કાર્યમાં આપણે આ છે. તો કમસે કમ આમાં ડિસ્ટર્બ ન થાય એવી વ્યવસ્થા કરો. ઓમ વિષ્ણુર્વિષ્ણુર્વિષ્ણુઃ શ્રીમદ્ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણોરાજ્ઞયા પ્રવર્તમાનસ્ય અદ્ય બ્રહ્મણો દ્વિતીય પરાર્ધે શ્રી શ્વેતવારાહ કલ્પે સપ્તમી વૈવસ્વતમન્વંતરે અષ્ટાવિંશતિતમે કલિયુગે કલિપ્રથમચરણે ભારતવર્ષે ભરતખંડે જંબુદ્વીપે આર્યાવર્તાંતર્ગત બ્રહ્માવર્તૈકદેશે શ્રી સૌરાષ્ટ્રમંડલે શ્રીમત્પ્રવાસ ક્ષેત્રે रुद्र विभागे सरस्वत्याः दक्षिणे तीरे श्रीमल्लवनाब्धरुत्तरे तीरे अस्मिन् शालिवांशाके बौद्धावतारे पंचचत्वारिंशत्युत्तर एकोनविंशति शततमे वर्षे शुभे श्री शोभननाम संवत्सरे तथा च विक्रम वर्षे अशीत्युत्तरविंशति शततमे वर्षे शुभे श्री राक्षसनाम संवत्सरे रवि वृत्तरायणे शिशिर ऋतौ महामंगल्य फलप्रदमासोत्तमे मासे पुण्यपवित्रे माघे मासे शुक्ले पक्षे एकादश्यान्तिथौ भौमवासरे आर्द्रा नक्षत्रे प्रीति योगे भवकर्णे मिथुन राशि स्थिते चंद्रे कुंभ राशि स्थिते श्री सूर्ये मेष राशि स्थिते देवगुरौ शेषेषु ग्रहेषु यथा यथं राशिस्थान स्थितेषु सत्सु एवं ग्रहगुण विशेषेण विशिष्टायां शुभ पुण्यतिथौ તમારે બોલવાનું બધાએ કે કાશ્યપ गोत्राणाम समस्त प्रजापति ज्ञाति जनानाम प्रतिनिधि त्वेन काश्यप गोत्र उत्पन्न તમારું પોતપોતાનું નામ લઈ લેવાનું. સપત્નિક સપુત્રસ્ય સપરિવારસ્ય યજમાન અહમ अस्माकं आत्मनः श्रुति स्मृति पुराणोक्त फल प्राप्ति अर्थम श्रीबाई कृपा प्रसादेन अस्मिन् ग्रामे नगरे देशे च वसतां सर्वेषां भक्तजनानां नाना विध कर्म विपाक जन्य आधिदैविक आधिभौतिक आध्यात्मिक त्रिविध ताप पशमन अर्थम सर्व उपद्रव दुख दारिद्र्य दौर्भाग्य अतिवृष्टि अनावृष्टि शलभ शूक मूषक अग्नि आदि भय निवृत्ति पूर्वकम सर्वेषां क्षेम सुभिक्ष कल्याण दीर्घायु आरोग्य विपुल लक्ष्मी कीर्ति पुत्र पौत्रादि अविच्छिन्न वंशाभि वृद्धि ऐहिक पारलौकिक अभ्युदय निःश्रेयस पुरुषार्थ चतुष्टय संप्राप्ति भारतीय संस्कृति सुप्रतिष्ठा हेतवे प्रासाद निर्माण प्रतिमा संपादनादि कर्मणि सर्वतः सहाय कर्तॄणां
ભક્તજનાનામ પૂર્વજનાનામ ઉદ્ધાર પૂર્વક પ્રાસાદ પ્રતિમાસુ સ્થિરત્વ અર્થમ શ્રી દરેક આપણે જે મૂર્તિ બેસાડવાની છે એનું મનમાં નામ સ્મરણ કરી દેવાનું. શ્રીબાઈ માતાજી, ચતુર્ભુજ ભગવાન, નૃસિંહ ભગવાન, ગણપતિ દાદા, હનુમાન દાદા, બધા દેવતાઓનું નામ સ્મરણ કરી દેવાનું. દેવતાનામ નૂતન પ્રાસાદે પ્રતિમા સ્થાપન પૂર્વક પ્રાણ ત્રિદિન સાધ્ય પ્રાણ પ્રતિષ્ઠા કર્માહમ કરીશીએ. જળ પધરાવી દો થાળમાં. થાળમાં જળ પધરાવી દો. પાછી ચમચી ભરી રાખવાની. પાછી ચમચી ભરી રાખવાની. છેલ્લે થોડુંક ડિસ્ટર્બ થાય છે. પાણીની ચમચી ભરી રાખો પાછા. તદંગભૂતામ ગણપતિ પૂજનામ સ્વસ્તિ પુણ્યાહ વાચનામ માતૃકા પૂજનામ આયુષ્ય મંત્ર જપ નંદી શ્રાદ્ધામ બ્રાહ્મણાનામ પૂજનામ મંડપ પ્રવેશંગ પૂજનામ મંડપે સ્થાપિત દેવતાનામ પૂજનામ અગ્નિસ્થાપનાની દેવતા સ્થાપનાની અગ્નિસ્થાપનાની ચ સર્વાણી કર્મ કર્માણી એક તંત્રેણા અહં કરીશીએ. પધરાવી દો. પુનર્જલમાદાય પાછું પાણીની ચમચી ભરી રાખો. તદંગત્વેન દિગ્રક્ષણામ કલસારાધનામ શંખઘંટાર્ચનામ આસનાદિ સર્વાણી કર્માણી કરીશીએ. પધરાવી દો. પાછું ભરી રાખો. ઓમ પૃથ્વીત્વેદ મેરુ પૃષ્ઠ ઋષિ શુતુલંછંદઃ કુર્મો દેવતા આસને વિનિયોગઃ. ચમચીને મૂકી દો. આપણે તત્વ પૂજા કરવાની છે. પહેલા કેટલા તત્વો છે? પ્રજાપતિ જ્ઞાતિ શ્રીબાઈ ધામ 5 એલિમેન્ટ્સ પંચ તત્વ છે. શ્રી શ્રીબાઈ માતાજી નવનિર્મિત મંદિરની અંદર પૃથ્વી, વાયુ, જળ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, આકાશ. ત્રિદિવસ મહોત્સવ પંચ તત્વ છે. આપણે સૌથી ઉજવવા પહેલા જઈ રહ્યા છીએ. આપણે કોની ઉપર બેસ્યા છે? આધાર કેનો છે? અત્યારે ઉપસ્થિત તમામ પૃથ્વી દાતાશ્રીઓ, તમામ વડીલો, આખા માતાઓ, જગતનો બહેનો, બહાર પાડે છે. નાના કોઈને બાળકો, કહે છે કે મને વજન લાગે છે, આમંત્રિત મહેમાનો, તમને આગળ વ્યક્તિગત કોઈને 100 આપ કિલોનો સર્વને વેઇટ આપી નમ્ર દીધો વિનંતી હોય સાથે અપીલ કે આ કે આપ જગ્યાએ પહોંચાડી દો. તમે શું કહો? ભાઈ સમિયાણાની મારે એકલાથી ન અંદર ઉપડે. જે આગળ ગાદલા આ પાથરવામાં આખા આવેલા જગતનો હોય ભાગ. ત્યાં આપનું સ્થાન ગ્રહણ કરશો. આજના પ્રથમ દિવસની શુભ શરૂઆત આપણે ખૂબ જ ટૂંક સમયની અંદર કરવા જઈ રહ્યા હોય માટે તમામ વડીલશ્રીઓ, દાતાશ્રીઓ, આમંત્રિત મહેમાનશ્રીઓ, ઉપસ્થિત તમામ જ્ઞાતિજનો, ફરી એક વખત આપ સર્વેને નમ્ર વિનંતી સાથે અપીલ કે આપ આપનું સ્થાન ગ્રહણ કરશો. એ ઉપરાંત ત્યાં જે મૂર્તિ ને સ્થળાંતરિત કરવામાં આવી રહેલી છે, હાઇડ્રો દ્વારા, મશીન દ્વારા મૂર્તિને સ્થળાંતરિત કરવામાં આવી રહેલી હોય ત્યાં જરૂરી કાર્યકર્તા 2 કે 4 વ્યક્તિ સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિ ઊભા નહીં રહે. મશીન છે, કદાચિત અઘટિત ઘટના ઘટી શકે, કોઈને ઈજા થઈ શકે. આપણે આપણી સુરક્ષાની જાળવણી આપણે પોતે કરીએ એ અર્થમાં તમામ જ્ઞાતિજનો, વડીલો, ભાઈઓ, આપણે વિનંતી કે આપ ત્યાંથી હટી જશો. મશીનની આજુબાજુ, હાઇડ્રો મશીનની આસપાસ આપ કોઈ પણ ઊભા નહીં રહો. આપ આપનું સ્થાન બને એટલી ત્વરાથી ગ્રહણ કરી લેશો. પહેલેથી જ આજના કાર્યક્રમની અંદર આપણે મોડા છીએ માટે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી આપ સર્વેને વિનંતી કે આપ સર્વે પોતપોતાનું સ્થાન બને એટલી ત્વરાથી ગ્રહણ કરશો કે જેથી કરી આજના પ્રથમ દિવસની શુભ શરૂઆત આપણે બને એટલી વહેલી કરી શકીએ. આભાર. જય શ્રીબાઈ માતાજી. ભૂતાયે ભૂતા ભૂમિ સંસ્થિતા અપક્રામંતુ ભૂતાની પિશાચા સર્વતો દિશા એતર મંત્રે ઈશાનાદિ સર્વ દિક્ષુ વિકિરેત. આજે કાર્યકર્તાઓ, સરસવના દાણા છે. આપણે કોની પૂજા કરી? પેલા અલગ પૃથ્વી અલગ તત્વની. સમિતિની અંદર સરસવ છે જે કોઈ સભ્યો ઈ છે વાયુ તમામને તત્વનું પ્રતીક વિનંતી છે. કે આપ પોતપોતાનું કોઈ સ્થાન પણ સંભાળી લેશો. અતિવૃષ્ટિ થવાની હોય, મહેમાનોની અનાવૃષ્ટિ થતી હોય, ભૂકંપ આવન હોય પ્રક્રિયા
કે સુનામી હોય કે કોઈ પણ કુદરતી આફત છે અથવા આપણી ઉપર આવનારું કોઈ ટેન્શન છે તે આપણને કહીને આવે કે આ તારીખ આટલા વાગે આવી અંદર જે તે જગ્યા પર વાયુ સ્વરૂપે આવી જાય આપણે તો આપણી એ વાયુ ફરજ સોંપેલી સ્વરૂપી હોય વિઘ્નો છે ત્યાં પોતપોતાનું એને દૂર સ્થાન કરવા માટે સંભાળી આપણે લેશો. સરસવની આભાર. પૂજા છે માતાજીને પ્રાર્થના કરો કે દસેય દિશામાંથી કોઈ પણ પ્રકારના વિઘ્ન ના આવે અને અમારા સમસ્ત પ્રજાપતિ સમાજનું કલ્યાણ થાય રક્ષણ થાય એવી ભાવના કરી એને જમણા હાથમાં લઈ અને દસેય દિશામાં એને છાંટી ફરી એક વખત એતર મંત્રે મૂર્તિનું ઈશાનાદિ સ્થળાંતર સર્વદિક્ષુ થયેલું હોય, વિઘ્ને હાઇડ્રોલિક મશીન દ્વારા તમારા ત્યાં પુરુષોએ હોલની અંદર તમારા કે ડાબા હોલની પગની બહારે એડી જમીનમાં કોઈ પણ 3 વખત જ્ઞાતિજન, પછાડવાની કોઈ છે પણ માતાજીને કીધું મારા મહેમાન રોગ શ્રી, કોઈ શોક પણ અને વ્યક્તિ શત્રુઓને સમાજના શાંત ત્યાં કરજો ઊભા નહીં રહે. ખાલી ચડી આપ સર્વેને વિનંતી કે આપ એ મૂર્તિનું સ્થળાંતર 3 વખત એ કોઈ તાળી જોવાની પાડી દ્યો પ્રક્રિયા અધ નથી. મધ્ય મૂર્તિની પૂર્વ પ્રતિષ્ઠા કાલત્રેમ મહોત્સવ આપણે પુર્યાત ઉજવવા જઈ રહ્યા હોય ઉદગોપસ્પર્શ ત્યારે તમારા એ પાણીમાં આંગળા મૂર્તિના પોડી બંને આંખ અને સ્થળાંતર બંને જે કાન ઉપર કરવાની પ્રક્રિયા જલ ચાલુ લગાડી છે, દ્યો એ યાંત્રિક પ્રક્રિયા નેત્રોદક હોય. સ્પર્શના અને દક્ષિણ કદાચિત દિશામાં કોઈ અઘટિત ઘટના ઘટે ભૈરવદાદાનું અને સ્થાન કોઈને છે. ઈજા થાય ત્યાં એવું નમસ્કાર કરી આપણે દ્યો ઈચ્છા ઓમ નથી કૃષ્ણ રાખતા. દૌષ્ટ્રા મહાકાય માટે કલ્પંત દહનો તમામ ભવા આમંત્રિત મહેમાનો આપ સર્વેને ફરી વિનંતી અસ્મિન કે પ્રભાસસ્તા આપ ચક્રતુંડ ત્યાં નિર્વાય નમઃ હોલમાં પ્રાર્થના અથવા તો પૂર્વક બહારે નમસ્કારાન સમર્પયામિ મશીનની નમસ્કરોમિ આજુબાજુ ક્યાંય પણ ઊભા તમારો ના જે રહેશો. પાણીનો આભાર. કળશ છે એની નીચે થોડા એવા ચોખા મૂકી દ્યો પાણીના કળશની નીચે થોડા એવા ચોખા મૂકી દ્યો મૂકી દીધા એ કળશની પૂજા કરવાની છે પાણીની ચોખાની ચપટી ભરી લ્યો ચોખાની ચપટી બધા ભરી રાખો હું કહું ત્યારે એ કળશની અંદર પધરાવાની છે ફરી એક મોબાઈલ વખત મૂકી દેજો, ત્યાં મહેરબાની હોલના કરીને મોબાઈલ મૂકી પગથિયા દેજો પર જે કોઈ લોકો મૂર્તિના સ્થળાંતરની પ્રક્રિયા નિહાળી રહ્યા હોય એ અવલોકન ચોખાની કરી ચપટી ભરી રહ્યા રાખો હોય એ તમામ કળશની પૂજા જ્ઞાતિજનો, કરવાની છે તમામ વડીલશ્રીઓ, આપણે વાયુ તત્વની પૂજા કરી હવે યુવાન જલ મિત્રો, તત્વની પૂજા ભાઈઓ, કરવાની છે આપ સર્વેને ફરી વિનંતી કે આપ ત્યાં કલશ છે એ કલશ એ ક્યાંથી ઉત્પન્ન થયો પ્રક્રિયાના ભાગ ન હોય માટે કોઈ અઘટિત કળશથી ઘટના, ક્યાંથી કોઈ ઉત્પન્ન થયો? દુર્ઘટના ન ઘટે સમુદ્ર અને મંથન એટલાને માટે સમુદ્ર આપ આપનું મંથનમાંથી સ્થાન અમૃત ત્યાંથી કુંભના છોડી દેશો. સ્વરૂપમાં કળશ સમિયાણાની ઉત્પન્ન થયો. અંદર એ કળશની આપના માટે અંદર બધા તીર્થો, બધા સુવ્યવસ્થિત દેવતાઓનો ગાદલાની વાસ વ્યવસ્થા છે. કરેલી હોય ત્યાં આપ 4 આપનું વેદથી સ્થાન કળશનું ગ્રહણ બંધારણ કરશો. કરેલું છે. પગથિયા પર હોલના પગથિયા પર જે કોઈ લોકો ઉભેલા છે એ તમામને વિનંતી કે આપ આપનું સ્થાન ત્યાંથી છોડી દેશો. મશીનથી મૂર્તિની સ્થળાંતરિત કરવાની પ્રક્રિયા ચાલુ હોય, આપણે ઈજા થવાનો ભય હોય, ફરી વિનંતી કે આપ ત્યાંથી આપનું સ્થાન છોડી દેશો. એ વર્ણમ સંગમ સપરિવારમ સાયુધમ સશક્તિયામ આવાહયામિ સ્થાપયામિ. જ્યોતભાઈ પાછા ચોખાની ચપટી ભરી રાખો. ઓમ મનો જ્યોતિર્જુખદામાજસ્ય બૃહસ્પતિર્જગનમિ મંતનો ત્વરિષ્ઠં જગદ્ગો સમિમં દધાતુ. વિશ્વે દેવા સહ્યમાદયંતામ ઓમ પ્રાતિષ્ઠા. કળશાની અંદર પધરાવી દ્યો. ભો વરુણા સુપ્રતિષ્ઠિતો વરદો ભવ. એક ફૂલ લઈ લેવાનું, ચંદન ચોખાવાળું કરી કળશની અંદર પધરાવી દેવાનું. સુપ્રતિષ્ઠાર્થે ચંદન ચ પુષ્પમ. પધરાવ્યું ફૂલ. તમને વીંટી પહેરાવેલી છે ને જે એ વીંટીવાળી આંગળી કલશને ટચ કરી દો. આ રીતે કલશને વીંટીવાળી આંગળી. ઓમ કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાશ્રિતા. મૂલે તત્રાસ્તો બ્રહ્મા મધ્યે માતૃગુણા સ્મૃતા. વૃક્ષૌ તુ સાગરા સર્વે સપ્તદ્વીપા વસુંધરા. વેદ જર્વેદ સામવેદ અથર્વણા. અંગેશ્ચ સહિતા સર્વે કલશંભુ સમાશ્રિતા. ગાયત્રી સાવિત્રી શાંતિ પુષ્ટિ કરિતા. આયંતો દેવ પૂજાર્થમ દુરિતક્ષયકારકા. યમે ચૈવ ગોદાવરી સરસ્વતી. નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિં કુરુ. મંગળોદર્તીર્થાની કરે પુષ્ટાની દેવે. તેન સત્યન મે દેવ તીર્થં દેહિ દિવાકર. સંદેહી દિવાકર. કળશની ચારેય બાજુ ચંદનના ચાંદલા કરી દેવાના પુરુષોએ. પેલા પૂર્વ બાજુ સૂર્ય છે એ બાજુ, પૂર્વ બાજુ ઈસ્ટમાં પૂર્વે ઋગ્વેદાય નમઃ. યજુર્વેદમ પૂજયામિ. પછી સાઉથમાં દક્ષિણ બાજુ દક્ષિણે યજુર્વેદાય નમઃ. યજુર્વેદમ પૂજયામિ. પછી તમારી તરફ
વેસ્ટમાં પશ્ચિમે સામવેદાય નમઃ, સામવેદં પૂજયામિ ઉત્તરે અથર્વવેદાય નમઃ. અથર્વવેદં પૂજયામિ પછી તમારી ચંદનવાળી આંગળી છે એ કળશના પાણીમાં બોળી દો. કલશમધ્યે અપામ પદે વરુણાય નમઃ. વરુણં પૂજયામિ ગાયત્ર્યાદિભ્યો નમઃ. કળશની સામે હાથ જોડી દો. ગાયત્ર્યાદિભ્યો નમઃ. સર્વપદરાસે નમસ્કારાન સમર્પયામિ. પ્રાર્થયેત. એ કળશની સામે હાથ જોડી કલશના દેવતાઓની તીર્થોની વરુણ ભગવાનની પ્રાર્થના કરવાની. ઓમ દેવદાનમ સંવાદે મત્સ્યવાને મહોદદ ઉત્પન્નોऽસि તથા કુંભા વિધૃતો વિષ્ણુના સ્વયં તો ये સર્વતીર્થાની દેવા સર્વે ત્વયि ત્વયि તિષ્ઠन्ति ભૂતાनि ત્વયि પ્રાણા પ્રતિષ્ઠિતા શિવ સ્વયં તમેવાસી વિષ્ણુત્વં ચ પ્રજાપતે આદિત્યાવસો રુદ્રા વિશ્વે દેવા સપૈતૃકા ત્વયि તિષ્ઠन्ति સર્વેપી યતઃ કામઃ ફલપ્રદા પ્રસાદાદિમાં પૂજાં કર્તું યે જલદ્ભવા સાન્નિધ્યમ કુરુ મે દેવા પ્રસન્નો ભવ સર્વદા. પ્રસન્નો વરદો ભવ પેલી આંગળી સૂર્ય ભગવાનને બતાવવાની કે સૂર્યમંડળમાં જેટલા પવિત્ર તીર્થો છે એ પૂજા વિશે અમારા કળશમાં પધારો એવો ભાવ કરી આંગળી કળશમાં બોડી દેવાની અંદર. વમિતિ જૈન મુદ્રિયા એ નહીં આવડે અમે કરી દેશું. હું વેતિકાવજના અવગુંઠિયા મત્સ્ય મુદ્રાચ્છાદિય. જમણા ઉપર ડાબો હાથ રાખી કળશની ઉપર ઢાંકી દેવાનો. ઓમ બમ વરુણાય નમઃ. ઓમ બમ વરુણાય નમઃ 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 એક આચમની લઈ લ્યો. એ કળશમાં જે આપણે પૂજા કરી એમાંથી આચમની ભરીને તમારા પંચપાત્રમાં પધરાવી દો. નાનકડા પવાલામાં થોડું જલ પધરાવો. ખાલી ચમચી લઈ લ્યો. એ ચમચી મોટા કળશમાંથી એમાંથી ભરીને નાના પવાલામાં પાણી પધરાવી દો. પછી બધા લોકો તમારા ઘડિયાળવાળા હાથમાં જલ લઈ લ્યો. લેફ્ટ હેન્ડમાં આવી રીતના હથેળીમાં જલ લઈ લ્યો. જમણા હાથની હથેળીમાં ડાબા હાથની હથેળીમાં જલ રાખો. જે પણ આપણે આજુબાજુમાં બેઠા જે પણ તમારી આજુબાજુમાં સામગ્રીઓ છે એને તો પહેલાં આપણે પવિત્ર કરવાની છે. અમે લોકો જ્યાં સુધી બોલશું ત્યાં સુધી આ બધા લોકો આ પવિત્ર આ બધી સામગ્રી ઉપર આવી રીતના જલ સિંચન કરજો. છેલ્લે જે વધે એ તમારા બંને માણસ ઉપર માથા ઉપર છાંટી જવાનું છે. બરાબર? આવી રીતના છાંટો. ઓમ આપો હિષ્ટામયો ભુવસ્તાન ઊર્જે દદાતન મહેરણાય ચક્ષસે જો વહસી વતમો રસસ્ય ભાજયતે હનઃ રિવમાતરઃ તસ્મા અરંગમામવો જક્ષયાય જિન્વત આપો જનયતા ચનઃ પવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાન કતોપી વા યસ્મરે પુંડરીકાક્ષં સભાયાભ્યંતર શુચિઃ દીપ પૂજનમ. આપણે યજ્ઞશાળામાં દીવો પ્રગટાવેલો છે એની સામે નમસ્કાર કરી દેવાના. અને ગણપતિ દાદાની મૂર્તિની બાજુમાં દીવો કોર્નરમાં અગ્નિખૂણામાં પ્રગટાવેલો છે. એ દીવા સામે નમસ્કાર કરી દો. ઓમ બોદીપ દેવી રૂપસ્ત્વામ કર્મ સાક્ષી વિઘ્નકરો યાવત કર્મ સમાપ્તિ સ્યાત તાવદત્ર શિરો ભવ દીપસ્થ દેવતાભ્યો નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. નમસ્કારોમી. દીવાને પ્રાર્થના કરવાની કે દીપ મહારાજ તમે માતાજીના સ્વરૂપ છો. આ 3 દિવસનું કાર્ય ચાલે ત્યાં સુધી અમારા સાક્ષી રૂપ રહેજો. દીપસ્થ દેવતાભ્યો નમઃ. નમસ્કારાન સમર્પયામિ. શંખ સ્મરણામ. બધાય પુરુષોએ ડાબો હાથ આ રીતે રાખવાનો. એમાં જમણા હાથનો અંગૂઠો આ રીતે મૂકવાનો. મુઠ્ઠી બંધ કરવાની. આ 4 આંગળા છે એ અંગૂઠાને સ્પર્શ કરી દેવાના એટલે તમારા હાથમાં શંખ બની જશે. પાંચજન્યાય વિદ્મહે પાવમાનાય ધીમહિ તન્ના શંખ પ્રચોદયાત શંખસ્થ દેવતાભ્યો નમઃ. સ્મરણપૂર્વક નમસ્કારાન સમર્પયામિ. પછી આ રીતે કરી દેવાનું. કંઠસ્થાય ગુરુલાય નમઃ. પ્રાર્થનાપૂર્વક નમસ્કારાન સમર્પયામિ. નમસ્કરોમિ. પાણીની ચમચી ભરી રાખવાની. તત્રાદૌ અદ્ય પૂર્વોચ્ચારિતતિથૌ એવં ગ્રહગુણ વિશેષેણ વિશિષ્ટાયામ શુભપુણ્યતિથૌ પ્રારબ્ધસ્ય કર્મણ સંગતા સિદ્ધ્યર્થમ આસામ ગણપતિ મૂર્તિનામ અંગ પ્રત્યંગ સંધિ સમુત્પન્ન ટંકારાદ્યા તપાગ્નિ જનદોષ પરિહારાર્થમ અગ્નિઉત્તારણ પૂર્વક પ્રાણ પ્રતિષ્ઠામ કરી છીએ. પાણી મૂકી દો. પાણી ડીશમાં જ મૂકવાનું છે. ચમચી મૂકી દો. તમારા ગણપતિ દાદાને થાળમાં વચ્ચે મૂકી દો. ત્રાંબાના થાળમાં ગણપતિ દાદાને વચ્ચે બેઠાડી દો. એ ગણપતિ ભગવાનની મૂર્તિ નવી છે એની પહેલાં પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે અને પછી આપણે એની પૂજા કરવાની છે. તમને તમારી ડીશમાં પંચામૃત છે એમાંથી 1 ચમચી પંચામૃત ગણપતિ ભગવાનને ચડાવો.
એક ચમચી પંચામૃતની ચડાવી દો. હા, ચડાવી દીધું. એની ઉપર ગણપતિ દાદા ઉપર અમે બોલીએ ત્યાં સુધી ચમચીએ જળ કન્ટિન્યુઅસ ચડાવતા રહેવાનું છે. અમે બોલીએ ત્યાં સુધી કન્ટિન્યુઅસ ચમચીથી જળ ચડાવતા રહેવાનું છે. ઓમ સમુદ્રસ્યત્વા વગયાગ્ને પરિવ્યામસી પાવકોસ્મે ભગો શિવો ભવ હિમસ્યત્વા જરાયુણાગ્ને પરિવ્યામસી પાવકોસ્મે ભગો શિવો ભવ ઉપજમનુપવેચસે વતર નદીખ્વા અગ્ને પિત્તમમાપસી મંડૂકિરાબિરાગહિ સેમન્ન જગનમ પાવકવર્ણગુ શિવંકૃતિ અપામિદન્યેનગુ સમુદ્રસ નિવેશનમ અન્યવસ્તે અસ્પતપંદુ હેતયઃ પાવકો અસ્મે ભગો શિવો ભવ અગ્ને પાવક રોચિકા મંત્રે આદેવ જીવયા આદેવાન વક્ષી ચક્ષી ચ સ્તનઃ પાવક દીદવગ્ન દેવાન ઇહાવહ ઉપજગ્નગો હવિશ્ચનઃ પાવકયા જસ્તિતયંત્યાક્રવાક્ષામન નૃચો ઓક્ષોનવાનુના ધ્રુવન્નયામન્નેતા સસ્ય નૃરણ આયો ઘ્રેણે નતત્રિખાણો અજરઃ નમસ્તે હર્ષે શોચિકે નમસ્તે અસ્ત્વર્ચિકે અન્યવસ્તે અસ્પતમંતુ હેતયઃ પાવકો અસ્મે ભગો શિવો ભવ નેખદે વેટ ડપ્સુકદે વેટ બરહિકદે વેટ વનસદે વેટ સ્ફુરિદે વેટ જે દેવા દેવાનાં જગ્નિયાના ગો સંપત્સરીણા મુપવાગમાસદે અહુતાદો હવિકો જગ્ને અસ્મિન સ્વયં પિબંતુ બતુનો ઘૃતસ્ય જે દેવા દેવે ખ્વતિદે વત્વમાયન્ય બ્રહ્મણઃ પુર એતારો અસ્ય જે બ્યો ન રેતે પવતે ધામ કિંચન નતે દિવો ન પૃથ્વ્યા અધિષ્ણુકુ પ્રાણદા અપાનદા વ્યાનદા વર્ચોદા વરિવોદાહ અન્યાવસ્તે અસ્મત્પંતુ હેતયઃ પાવકો અસ્મભ્યગો શિવો ભવ. પાણીની ચમચી ભરી રાખવાની. ઓમ અસ્ય શ્રી પ્રાણપ્રતિષ્ઠા મંત્રસ્ય બ્રહ્મ વિષ્ણુ રુદ્રારુષે અરુગ્યુસામાની છંદાંસી પરા પ્રાણશક્તિર દેવતા અંબીજમરમ શક્તિમ ક્રોમ કિલકમ આસામ ગણપતિ મૂર્તિનામ પ્રાણ પ્રતિષ્ઠાપન વિનિયોગ. પાણી મૂકી દેવાનું. થાળમાં પાણી પધરાવી દો. એ ગણપતિ દાદાની મૂર્તિને તમારા ડાબા હાથના આમ હૃદય ઉપર રાખો. એમ આવી રીતના રાખી દો. ડાબા હાથ રહી હથેળીમાં ગણપતિ દાદાની મૂર્તિ મૂકી દો. એની પર જમણો હાથ ઢાંકી દો. આવી રીતના હૃદય ઉપર રાખી દો. જમણો હાથ ઢાંકી દો. આંખ બંધ રાખજો. એ મૂર્તિની અંદર પ્રાણ આવે છે, જીવ આવે છે અને દરેક ઇન્દ્રિયોનો સંચાર થાય છે એવો ભાવ કરવાનો. આંખ બંધ રાખવાની બધાએ. ઓમ આમ રીમ ક્રોમ યમ રમ લમ વમ શમ શમ સમ હોમ ઓમ ક્ષમ સમ હમ સહ રીમ ઓમ આમ રીમ ક્રોમ આસામ ગણપતિ મૂર્તિનામ પ્રાણઃ ઇહ પ્રાણઃ. ઓમ આમ રીમ ક્રોમ યમ રમ લમ વમ શમ શમ સમ હોમ ઓમ ક્ષમ સમ હમ સહ રીમ ઓમ આમ રીમ ક્રોમ આસામ ગણપતિ મૂર્તિનામ જીવાય સ્થિતઃ. ઓમ આમ રીમ ક્રોમ યમ રમ લમ વમ શમ શમ સમ હોમ ઓમ ક્ષમ સમ હમ સહ રીમ ઓમ આમ રીમ ક્રોમ આસામ ગણપતિ મૂર્તિનામ સર્વેન્દ્રિયાણી વાંગ વનસ્પત ચક્ષુ શ્રોત્ર જીવા ઘ્રાણ પાણી પાદપારી ઉપસ્થાની ઇહૈવાગત્યા સુખમ ચરન તિષ્ઠન્તુ સ્વાહા. બધાએ 16 વખત ઓમ બોલવાનું છે. ઓમ 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 ઓમ. ગર્ભાધાનાદિ 16 સંસ્કારાઃ સંપદ્યન્તામ. ભગવાનને પાછા થાળમાં વચ્ચે મૂકી દો. ચાલો યજમાનો, જમણા હાથમાં પાણીની ચમચી ભરી લ્યો. આપણે ગણપતિ પૂજન કરી અને પ્રારંભ કરવાનો છે. તત્રાદો પૂજા અધિકાર સિદ્ધ્યર્થમ નિર્વિઘ્નતા સંપાદનાસમ શરીર શુદ્ધ્યર્થમ દેહ ન્યાસાંશ કરી છે. પાણી મૂકી દેવાનું. જલ બદલાવી દો. હવે બધા જ લોકો યજમાન જો બેઠેલા છે, પુરુષો, સ્ત્રીઓએ હાથ ખાલી જોડી રાખવાના. અમે જ્યાં મહારાજો હાથ લગાડીએ ત્યાં ખાલી પુરુષો માત્ર હાથ લગાડજો આપના શરીરમાં. અમારી જેમ તમારે ફોલો કરવાના છે, બરાબર? ઓમ રીમ ગંગ ગણપતે નમઃ. હૃદયાય નમઃ. રીમ ગંગ ગણપતે નમઃ. શિરસે સ્વાહા. રીમ ગંગ ગણપતે નમઃ. વશાય. રીમ ગંગ ગણપતે નમઃ. રીમ ગંગ ગણપતે નમઃ. રીમ ગંગ ગણપતે નમઃ. હાથ સાફ કરી નાખજો. ચમચી ભરી ભૈરાવ હાથ સાફ કરાવી દેજો. હસ્તો પ્રક્ષાલનમ. પુનઃ પુષ્પાબનત્યાત. જમણા હાથમાં પુરુષો ફૂલ લઈ લ્યોજો, અથવા હા એ ભગવાન ગણપતિ દાદાની મૂર્તિ છે આપની સામે જે રાખેલી છે એને સ્પર્શ કરી રાખો, ફૂલ અડાડી રાખો. ઓમ ગંગ ગણપતયે નમઃ. ઓમ ગંગ ગણપતયે
નમઃ ઓમ ગંગણપતયે નમઃ ઓમ ગંગણપતયે નમઃ ઓમ ગંગણપતયે નમઃ ગંગણપતયે નમઃ યથા દેહે તથા દેવે ન્યાસાંસ્ત સમર્પયામિ. ભગવાન ઉપર ફૂલ ચડાવી દો. ફરી બધા લોકો જમણા હાથમાં ફૂલ લઈ લ્યો. ભગવાન ગણપતિ દાદાનું હાથ જોડી બધા લોકો હાથ ધ્યાન ધરી રાખો. ધ્યાન. ઓમ શ્વેતાંગમ શ્વેતવસ્ત્રમ સિતકુસુમગણૈર્પૂજિतं શ્વેતગંધૈ ક્ષીરાબ્દો રત્નદીપે સુરનરતિલકં રત્નસિંહાસનસ્થં દુર્વે પાસાકુશાબ્જાં ભયવર્ધતાં ચંદ્રમૌલિં ત્રિનેત્રાં ધ્યાયે શાન્ત્યર્થમીશં ગણપતિમમલં શ્રી સમેતાં પ્રસન્નાં. ભૂર્ભુવઃ સિદ્ધિબુદ્ધિસહિતા મહાગણપતયે નમઃ. ધ્યાયે ધ્યાનમ સમર્પયામિ. ચડાવી દો ભગવાનને ફૂલ ચડાવી દો. આવાહનમ. હાથમાં જમણા હાથમાં ચોખાની ચપટી પુરુષોએ ભરી રાખવાની. ઓમ ગણાનંત્વા ગણપતિ ગો હવામહે પ્રિયાનંત્વા પ્રિયપતિ ગો હવામહે નિધિનંત્વા નિધિપતિનો હવામહે વસો મમ આહમજાનિ ગર્ભધમાત્ ત્વમજાસિ ગર્ભધમઃ. ઓમ ભૂર્ભુવઃ સિદ્ધિબુદ્ધિસહિતાય મહાગણપતયે નમઃ. ભગવાનને ચડાવી દો. આવાહનાર્થે અક્ષતાન સમર્પયામિ. ફરી પાસે ચોખા રાખવાના. ભગવાનને બેસવા માટે આપણે આસન આપીએ છીએ એવો ભાવ કરવાનો. ઓમ વક્ષ્મોસ્મે સમાનાના મુદ્દતામ વિવ સૂર્યઃ હિમંતામ પ્રતિષ્ઠામિ સોમાકશ્ચાપિ દાસતે. ઓમ ભૂર્ભુવઃ સિદ્ધિબુદ્ધિસહિતાય મહાગણપતયે નમઃ. ભગવાનના ચરણ પાસે ચોખા મૂકી દેવાના. આસનાર્થે અક્ષતાન સમર્પયામિ. પાણીની ચમચી ભરી રાખવાની. તમે સવારે બધા સ્નાન કરીને આવ્યા ને એમ ભગવાનને આપણે સ્નાન કરાવવાનું છે. તમે કેવી રીતે સ્નાન કર્યું? શાવરથી અથવા ટબલરથી. આપણું સ્નાન છે ક્યાંથી થાય? ઉપરથી, મસ્તકથી. પણ દેવતાઓનું સ્નાન ક્યાંથી થાય? ચરણથી. શું કામ? કોઈ બ્રાહ્મણોને, વડીલને, માતા પિતાને, કોઈને પણ પગે લાગો તો શું થાય? શું મળે? આશીર્વાદ. પણ સેકન્ડ કરો તો? સેકન્ડ કરશો તો આશીર્વાદ નહીં મળે. આશીર્વાદ જોતા હશે તો નમવું જ પડશે, પગે લાગવું જ પડશે. આપણે ગુજરાતીમાં કહેવત છે ને, નહીંમાં ઈ સૌને ગઈમાં. જેવું ઊંચું માથું કરો ને ડગલા ને પગલા તકલીફ ઊભી થાય, પણ નમી જાવ ને તો કોઈ તકલીફ ન પડે. એટલે વિઘ્નહર્તા. વિઘ્નહર્તા કોણ છે? ગણપતિ ભગવાન વિઘ્નહર્તા છે. તો આ કાર્યમાં કોઈ પ્રકારના વિઘ્ન ન આવે, નિર્વિઘ્નતાથી આપણું કાર્ય સંપન્ન થાય એવા આશીર્વાદની અપેક્ષાથી ગણપતિ ભગવાનની પૂજા કરવાની છે. સૌથી પહેલાં અમે કહીએ ત્યારે પગમાં પાણી ચડાવવાનું છે, પછી હાથમાં, પછી મુખમાં અને પછી ભગવાનને સ્નાન કરાવવાનું છે. આ અમે એના ઉપચાર બોલશું. તમારે પાણી ઉપર જ ચડાવવાનું છે. ભગવાનનું સ્વરૂપ નાનું છે એટલે પાણી ઉપર જ ચડાવવાનું છે. ઓમ એતાવાનસ્ય મહિમાતો જ્યાયાશ્ચ પૂરુખઃ પાદોસ્ય વિશ્વાભૂતાનિ ત્રિપાદસ્યામૃતં દિવી. ઓમ ભૂર્ભુવઃ સિદ્ધિબુદ્ધિસહિતાય મહાગણપતયે નમઃ. ભગવાનના પગ ધોયે છે એવો ભાવ કરી જળ ચડાવો. પાદિયો પાદ્યમ સમર્પયામિ. પુનર્જન્માદાય જમણા હાથમાં રાખવાની. ઓમ દૂર્ધ્વા ઉદયત પુરુષઃ પાદોસ્યેહ ભવત પુનઃ તતો વિશ્વં વિક્રામ શાસનાદશને અભિ. ઓમ સિદ્ધિબુદ્ધિ સહિતાય શ્રી મહાગણપતયે નમઃ. ભગવાનની પર જલ ચડાવી દી. હસ્તી વર્ગ્યમ સમર્પયામિ. પાછું જલની આચમની વિરી રાખો. ત્રીજી પૂજા ભગવાનના મુખમંડલની કરવાની છે. આપણે કોઈ પગે લાગીએ એટલે એમના હાથ ઊંચો થાય એટલે એમના હાથનું સન્માન કર્યું. ત્રીજી પૂજા છે ભગવાનના મુખમંડલની કરવાની. ભગવાન એના મુખમાંથી આપણા પરિવારને, આપણા સમાજને સારા આશીર્વાદ આપે તેવી ભાવની પ્રાર્થના કરવાની છે. ઓમ તદભિરાડજાય તભિરાજો અધિપુરુષઃ સજાતો અત્યરિચ્ય તપસ્યાત ભૂમિમથો પુરઃ. ઓમ સિદ્ધિબુદ્ધિ સહિતાય શ્રી મહાગણપતયે નમઃ. મુખે આચમનામ સમર્પયામિ. ફરી જલની આચમની વિરી રાખજો. હવે ભગવાનને આપણે સ્નાન કરાવીએ તેવો ભાવ કરી રાખવાનો. ઓમ તસ્માદ્યજ્ઞાત સર્વભૂતઃ સંપ્રેતં પ્રેખદાજ્યમ. પશુસ્તાંશ્ચક્રે વાયવ્યાનારણ્યગ્રામ્યશ્ચે. ઓમ સિદ્ધિબુદ્ધિ સહિતાય શ્રી મહાગણપતયે નમઃ. ભગવાનના મસ્તક ઉપર ચડાવી દો. સર્વાંગે સ્નાન સમર્પયામિ. બોલો ગજાનન ગણપતિ ભગવાન કી જય. અથવા પંચામૃત સ્નાનમ. તમને બધાને પંચામૃત આપેલું છે. પંચામૃતમાંથી ચમચી ભરવાની છે. પંચામૃતમાંથી એક ચમચી ભરી લ્યો. પંચામૃતમાં કઈ કઈ વસ્તુ હોય? પંચામૃત કેવી રીતે બને? દહીં, દૂધ, ઘી, મધ અને સાકર. 5 વસ્તુ ભેગી થાય ત્યારે
પંચામૃત બને. એમાં સૌથી પહેલાં 5 વસ્તુ આપણે પધરાવેલી છે. આપણે સૌથી પહેલાં દૂધથી ભગવાનને સ્નાન કરાવવાનું છે. દૂધનો ગુણધર્મ શું છે? દૂધ શું કામ ચડાવવું જોઈએ? દૂધનો ગુણધર્મ શું છે? દૂધ છે એ સુખનું પ્રતીક છે. દૂધ ચડાવવાથી સુખ મળે, સુખની પ્રાપ્તિ થાય. એક નાનું બાળક હોય, 2 દિવસનું કે 2 મહિનાનું બાળક હોય, એ રડતું હોય, દૂધ આપી દો તો શાંત થઈ જાય ને. પાણી આપો તો એને ખબર નથી પડતી આ દૂધ છે કે પાણી છે, પણ એને જોતું હતું એ મળી ગયું. આગળ ભગવાન ગણપતિ દાદા સાક્ષાત તમારી સામે આવી ગયા હોય, પ્રસન્ન થઈ ગયા હોય, તો તમે શું માગો? કે જીવનના જેટલા સુખ છે એ આપી દો. કોઈ દુઃખ માગે કે મને દુઃખ આપો એમ કે ભગવાનને કોઈ? પણ એક વ્યક્તિએ દુઃખ માંગ્યું હતું. કોણે? પાંડવોની માતા કુંતા માતા. એણે ભગવાન પાસે દુઃખ માંગ્યું હતું, તો સામે શરત રાખી હતી કે જ્યારે હું યાદ કરું ને ત્યારે મારી સાથે હોવા જોઈએ. તો જ્યાં ભગવાન જેની સાથે હોય એને ક્યાંય દુઃખ હોય નહીં. એના દુઃખમાં સુખ સમાયેલું હતું. ભગવાનને પ્રાર્થના કરવાની. અને સુખ કેટલી પ્રકારના છે? સૌથી પહેલાં શારીરિક, પછી માનસિક, પછી પારિવારિક, પછી આર્થિક અને પછી સામાજિક. પણ ભગવાન કંઈક બાકી રાખી દે, બધાને બધું ના આપે, બાકી તો એને માને નહીં કોઈ. એટલે ભગવાનને પ્રાર્થના કરવાની કે અમારા જીવનમાં જે કંઈ સુખની કમી છે આ દૂધ ચડાવવાથી તમે પૂરી કરજો. પંચામૃતમાંથી દૂધની ચમચી ભરી લ્યો. ઓમ ભયઃ પૃથિવ્યામ ભયવો ખદે ખુપયો દિવ્યાંતરિક્ષે પયોધાઃ પયસ્વદેહે પ્રદિશઃ સંતો મયમ્ સિદ્ધિ બુદ્ધિ સહિતાય શ્રી મહાગણપતે નમઃ. ભગવાનની ઉપર ચડાવી દો. પયસ્નાનમ સમર્પયામિ. બૈરાવો પાછી ચમચી ભરી લ્યો. પંચામૃતની ચમચી ભરી રાખો. એમાં દહીં પધરાવેલું છે. સુખ આવી ગયું. સુખની પાછળ શું આવે? સમૃદ્ધિ. દહીં છે ને એ સમૃદ્ધિનું પ્રતીક છે. 50-60 લીટર દૂધ હોય, એમાં 2 ચમચી દહીં પધરાવી દો તો બધું દહીં થઈ જાય, સમૃદ્ધિ આવી જાય. એકદમ ખાટું દહીં હોય તો આપણે ખાઈએ? ભગવાનને કહેજો તમે જેટલું અમે ડાયજેસ્ટ કરી શકીએ એટલી જ અમારા જીવનમાં સમૃદ્ધિ આપજો. ચમચી ભરી લ્યો. ભગવાનને પ્રાર્થના કરવાની કે અમારા જીવનમાં સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવજો. દધિ સ્નાનમ ઓમ દધિક્રાવણો આકારે ગંજસ્ણો રસ્વસ્ય બાધિનઃ સુરભિનો મુખાકાર પ્રણ આયો ગુખિદારિખત ઓમ સિદ્ધિ બુદ્ધિ સહિતાય મહાગણપતે નમઃ. ભગવાનની ઉપર ચડાવી દો. દધિ સ્નાનમ સમર્પયામિ. ફરી પંચામૃતની ચમચી ભરી રાખજો. એમાં ઘી પધરાવેલું છે. એમાં ઘી પધરાવેલું છે. ભગવાનને દૂધ ચડાવ્યું, દહીં સુખ અને સમૃદ્ધિ આવી ગઈ. જેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવી જાય ને એ માણસ કોઈના હાથમાં ન રહે. એ પછી 2 ફૂટ જ ધરાલે. ઘીનો ગુણધર્મ શું છે? સેટિસ્ફેક્શન, સંતોષ. જીવનમાં સંતોષ ન હોય ને તો બધું નકામું. ભગવાનને પ્રાર્થના કરવાની કે અમારા જીવનમાં સંતોષની પ્રાપ્તિ કરાવજો. સંતોષ ક્યાંના જીવનમાં આવે? કોના જીવનમાં સંતોષ આવે? કે જેને મહેનત કરેલી હોય, પરિશ્રમ કરીને આગળ આવ્યા હોય ને એને પૈસાની કિંમત હોય, એના જીવનમાં એને સંતોષ હોય. જેને તૈયાર મળી જાય ને એને સંતોષ ન હોય. એટલે ભગવાનને પ્રાર્થના કરવાની કે અમારા પરિવારમાં, અમારા સમાજમાં બધાને સંતોષની પ્રાપ્તિ થાય એવા આશીર્વાદ આપજો. ઓમ ઘ્રેતમ ઘ્રેત પાવાના પિબત બસા બસા પાવાનઃ પિબતાંતરિક્ષસ્ય હવિરસી સ્વાહા દિશઃ પ્રદિશ આદિશો વિદિશ ઉદ્દિશો દિવ્યઃ સ્વાહા. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ સિદ્ધિ બુદ્ધિ સહિતાય મહાગણપતે નમઃ. ઘૃતસ્નાનમ સમર્પયામિ. ઘૃત સ્નાનાંતે ફરી પંચામૃતની ચમચી ભરી રાખજો. મધુ સ્નાનમ. હવે આવશે મધ. સુખ, સમૃદ્ધિ અને સંતોષ 3 વસ્તુ આવી ગઈ. મધનો ગુણધર્મ શું છે? મીઠાશ, સ્વીટ. સરસ્વતી. સરસ્વતી ક્યાં છે? જીભમાં. ગણપતિ દાદાને પ્રાર્થના કરવાની કે અમારા સરસ્વતીમાં મીઠાશની પ્રાપ્તિ કરાવજો. હું તમને એમ કહું મધ ચડાવો, મધ ચડાવો. એક જ શબ્દ છે ને, ખાલી ટોન બદલી જાય તો આખું રિએક્શન બદલી જાય ને. એટલે જે કંઈ વ્યવહાર ચાલે જ નહીં જીભ ઉપર ચાલે છે. અત્યારે આપણે ગુજરાતીમાં કહેવત છે, મોઢામાં સાકર ને માથે બરફ હોય ને એ માણસ ક્યાંય પાછો ન પડે. અને માણસની તકદીર કોણ બનાવે?
જીભ. દરેક શબ્દ બોલવા માટે, દરેક વાત કરવા માટે હોઠ અને દાંતની જરૂર પડે. પણ તકદીર શબ્દ એકલી જીભથી બોલી શકાય. તકદીર શબ્દ બોલો એકલી જીભથી બોલી શકાય. માણસની તકદીર કોણ બનાવે? પોતાની જીભ. આ જીભ છે ને જસે અપાવે ને જોડાય અપાવે. ભગવાનને પ્રાર્થના કરજો, અમારે સરસ્વતીમાં મીઠાશની પ્રાપ્તિ કરાવજો. ઓમ સ્વાહા મરુદ્ભિઃ પરિસીય સ્વદિવઃ સગ્ગુસ્પ્રેષ પાહી. ઓમ સિદ્ધિબુદ્ધિ સહિતાય મહાગણપતે નમઃ. ભગવાનની પર ચડાવી દો. મધુ સ્નાનમ સમર્પયામિ. ફરી પંચામૃતની ચમચી ભરી રાખજો. હવે આવશે છેલ્લું અમૃત, સાકર. સુખ, સમૃદ્ધિ, સંતોષ અને સરસ્વતી. સાકરનો ગુણધર્મ શું છે? સમન્વય, એડજસ્ટમેન્ટ. પાણીમાં નાખો તો પાણી જેવી થઈ જાય, દાળ નાખો તો દાળમાં નાખો તો દાળ જેવી થઈ જાય, પોતાના સ્વરૂપને ઓગાડીને બીજા જેવી થઈ જાય. હાલશે ચાલશે ને ભાવશે. ભગવાનને પ્રાર્થના કરવાની કે સમસ્ત પ્રજાપતિ સમાજ એક થઈને રહી, સાકરની જેમ બધા અમે હળીમળીને રહીએ, કોઈ પ્રત્યે કોઈ રાગ દ્વેષ ન રહે અને બધા જ હળીમળીને રહે, સંપથી રહે, એવા આશીર્વાદ આપજો. ઓમ અપાગુર સમુદ્વય સકો સૂર્ય સંધકો સમાહિતમ. અપાગુર સસ્ય જોરસસ્તંભો ગૃણામિત્તમમુપયામગ્રહીતો સેન્દ્રાયત્વા દુષ્ટં ગૃણામ્યેખદે જો નિરિન્દ્રાયત્વા દુષ્ટતમમ. ઓમ સિદ્ધિબુદ્ધિ સહિતાય મહાગણપતે નમઃ. શર્કરા સ્નાનમ સમર્પયામિ. ચડાવી દેજો. પછી 2 ચમચી પાણી ચડાવો. શર્કરા સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધોદક સ્નાનાંતે આચમનીયમ સમર્પયામિ. પછી પાણીની ચમચી ભરી લ્યો, એમાં ચંદનવાળી આંગળી બોળી દો. ગંધોદક સ્નાનમ. ભગવાનને ચંદનથી સ્નાન કરાવવાનું છે. ચંદનનો ગુણધર્મ શું છે? ચંદનનો ગુણધર્મ શું છે? શીતળતા, ઠંડક. પહેલાંનો સમય એવો હતો કે લોકોના પગ ગરમ હતા અને માથા ઠંડા હતા. હવે ઊંધું થઈ ગયું, માથા ગરમ થઈ ગયા, પગ ઠંડા થઈ ગયા. ભગવાનને પ્રાર્થના કરજો કે અમારા પરિવારમાં શીતળતાની પ્રાપ્તિ કરાવજો. ઓમ ગંધર્વસ્વા વિશ્વાવસુઃ પરિદદાતુ તો વિશ્વષ્ટ્યારિષ્ટે જજમાનસ્ય પરિધિરસ્ય ગ્નિરીડ ઈડિતઃ. ઓમ સિદ્ધિબુદ્ધિ સહિતાય મહાગણપતે નમઃ. ભગવાનની ઉપર ચડાવી દો. ગંધોદક સ્નાનમ સમર્પયામિ. ગંધોદક સ્નાનાંતે 2 વાર જલ ચડાવજો. શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધોદક સ્નાનાંતે આચમનીયમ સમર્પયામિ. તમને અત્તર આપેલું છે પડિયામાં. જેને નથી આવ્યું એ ત્યાં સ્વયંસેવક આવે છે અને આપે છે. ફૂલ આખો પડિયો લઈ લ્યો અત્તરનો. જો આ આપની આગળ ફૂલ વાળો પડ્યો છે ને જલનો, જો તમારી સામે ફૂલવાળો, એમાં ફૂલના પાંખડા પધરાવેલા છે. એ અત્તર છે, એમાં અત્તર પધરાવેલું છે. એ જમણા હાથમાં પકડી રાખો. આવી ગયું બધાને અત્તર. અત્તરનો પડિયો બધા જમણા હાથમાં લઈ લ્યો. સુખ, સમૃદ્ધિ, સંતોષ, સરસ્વતી, સમન્વય અને શીતળતા, આટલા ગુણધર્મ આવી ગયા. અત્તરનો ગુણધર્મ શું છે? સુગંધ. તમે સ્પ્રે છાંટેલો હોય કે અત્તર છાંટેલું હોય તો પછી આમ કેવું પડે કે આજ ભાઈ મેં સ્પ્રે છાંટ્યો છો, કેવું પડે? એની સુગંધ એની મેળે આવી જાય. એટલે જેના જીવનમાં આટલા બધા ગુણધર્મ ઉતરી જાય ને એનું જીવન કેવું થઈ જાય? સુવાસમય. માણસનો જન્મ થાય ને એ 4 દિવાલની વચ્ચે થાય, ત્યારે ખબર નથી કે આ ભાઈ કોણ છે. પણ ભગવાનને પ્રાર્થના કરવાની કે પેઢી દર પેઢી અમારી કર્મની સુવાસ એવી ફેલાવજો કે પેઢી દર પેઢી અમને લોકો યાદ કરે, ફરી યાદ કરે. કોઈ ફરી યાદ કરે એવું નહીં, ફરી યાદ કરે. અને ફરી યાદ કરવે એના માટે શું કરવું જોઈએ? લોકોને ગમે તેવું બોલવું. ગમે તેવું નહીં, લોકોને ગમે તેવું બોલવું. ભગવાનને પ્રાર્થના કરવાની કે અમારી કર્મની સુવાસ સારી ફેલાવજો કે લોકો અમને યાદ કરે. ઓમ અગ્ગોસુનાતે અગ્ગોસુઃ પ્રજતામ ભરુકા પરુઃ. ગંધસે સોમમવતુ મદાય રસો અચ્યુતઃ. સિદ્ધિબુદ્ધિ સહિતાય મહાગણપતે નમઃ. ભગવાનની પર જલ ચડાવી દો. ઉદ્વર્તન સ્નાનમ સમર્પયામિ. ઉદ્વર્તન સ્નાનાંતે 2 વાર જલની આચમની ભરી ભગવાન ઉપર ચડાવી દો. શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધોદક સ્નાનાંતે આચમનીયમ સમર્પયામિ. ફરી જલની એક આચમની ભરી રાખજો. તીર્થોદક સ્નાનમ. તમારી બાજુમાં ફરી એકવાર એક પડિયો ભરેલો છે, બીજો લઈ લ્યો બધા સામે. બીજો એક પાણીનો પડિયો છે,
એ ગંગાજળ છે. આચમાની મૂકી દો અને પડીઓ લઈ લ્યો. આચમની મૂકી અને તમને જે બીજો પડિયો આપેલો છે એ લઈ લ્યો હાથમાં. તીર્થના જળથી ભગવાનને સ્નાન કરાવવાનું છે. આપણે આટલું બધું દ્રવ્ય ચડાવ્યું એનું તમને ફળશ્રુતિ પણ સમજાવી. હવે આવશે તીર્થનું જળ. તીર્થ કેવું હોય? વિશાળ, પવિત્ર હોય. તમારે ત્રિવેણી સંગમમાં કે ગંગા નદીમાં સ્નાન કરવા જવું હોય, સ્નાન કરવું હોય તો ગંગા નદી અહીં આવે કે આપણે જવું પડે? એમ જો જીવનમાં આટલા બધા ગુણધર્મ ઉતરી જાય ને તો આપણું જીવન છે ને તીર્થ જેવું વિશાળ થઈ જાય કે લોકોને આપણી પાસે આવવું પડે. આપણે ક્યાંય જવું ન પડે કોઈની પાસે. ભગવાનને પ્રાર્થના કરો કે તીર્થ જેવું અમારું જીવન છે એ પવિત્ર બનાવો. ઓમ ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયો મહેન્દ્ર તનયા ચર્મણવતે વેદિકા વેત્રવતી મહાસુર નદી ખ્યાતા ગયા ગંડકી પુણ્ય જલે સમુદ્ર સહિતા સ્નાનમ સદા મંગલમ પુણ્ય જલે સમુદ્ર સહિતા સ્નાનાર્થમાં મંગલમ ભૂર્ભુવસ્વઃ સિદ્ધિ બુદ્ધિ સહિતાય મહાગણપતે નમઃ. ચડાવી દો. તીર્થોદક સ્નાનમ સમર્પયામિ. બોલો ગજાનન ગણપતિ મહારાજ કી જય. એક ફૂલ લઈ લ્યો, ચંદન અને ચોખાવાળું કરી ભગવાનને ચડાવી દો. પૂર્વારાધનાર્થે સર્વોપચારાર્થે ગંધાક્ષ પુષ્પમ સમર્પયામિ. ભગવાનની બાજુમાં પધરાવી દો. પુરુષો જેન્ટ્સ લોકો 3 વાર ભગવાનના ચરણમાં જલ પધરાવી દો. ઓમ સિદ્ધિ બુદ્ધિ સહિતાય મહાગણપતે નમઃ. પૂર્વારાધનાર્થે ભયત્મકમ ધૂપમાગ્રાપયામિ. પૂર્વારાધનાર્થે સ્થાપિત દીપમ દર્શયામિ. પંચામૃતે નૈવેદ્યમ ભરકલ્પયામિ. પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. હવે 5 મિનિટનો વિરામ છે. ચા આવી ગઈ છે. માત્ર 5 મિનિટનો વિરામ છે અને તમારા સ્થળ ઉપર તમને ચા પહોંચાડી દેશે.